એટલે ગુરુને ચિંતા થઈ મારા શિષ્યની પડતી હવે શરૂ થાય. એટલે રસ્તામાં આવેલા જતા હતા આશ્રમ તરફ. એટલે કે નરેન્દ્ર આજ તું કે ગુરુને તરત ખબર પડી જાય, એનામાં થોડો બધો ફેરફાર થાય ને તોય. એટલે કે નરેન્દ્ર આજે તું સમાધિ લેજે આશ્રમમાં જઈને. તો ગુરુજી તમે તો મને ના પાડો છો સમાધિમાં નહીં બેહવા. તો કે ના ના હું આજ કહું છું, મારો ઓર્ડર છે, સમાધિ લે. એટલે આશ્રમમાં જઈ અને પોતે એકાંતમાં જઈ અને સમાધિમાં બેસી ગયા. 2 કલાક પછી ઉઠી આવીને સીધા ગુરુના પગ પકડી લીધા. પ્રભુ માફ કરજો, મને અહંકાર આવી ગયો. સમાધિમાં મને દેખાણું કે મારા 11 વર્ષનું તપ ભેગું થયું ત્યારે મને આ બુદ્ધિ મળી. 11 જન્મનું તપ, એક જન્મ એને જોયો સમાધિમાં, અને એ ધીમે ધીમે બુદ્ધિ વધતી આવી. ત્યારે તો અત્યારે આપણને બુદ્ધિ વધીને એ ગયા જન્મનું પણ ભેગું લઈને આવ્યા છે. સત્કર્મ કરીને આવ્યા. 7 જન્મોનું ભક્તિ તરફનું આપણું મન એ આપણને સાંભળવા માટે ત્યાં સુધી લઈ જાય છે. 7 ભવના 7 જન્મના પુણ્ય ભેગા ન થાય ને તો એ અહીંયા બેહે પણ નહીં. એટલે ધીમે ધીમે આવે છે. બહુ નામ જન્મ નામ અંતે. આ બહુ જન્મ ગયા છે અને ત્યારે થાય. તો આપણે બુદ્ધિ તો ભગવાને જ આપી છે. અને બુદ્ધિમાં અને ખરેખર જો બુદ્ધિમાં વધારો આપણે લઈને કરીએ, પણ માહિતી બેચેની કરે અને જ્ઞાન એ શાંતિ લાવે. આપણે જેટલી માહિતી એકઠી કરીએ ને એ બેચેની ઊભી કરે અંદર, અને જેટલું ભગવાનનું જ્ઞાન લઈએ ને એટલું આત્માને શાંતિ મળતી રહે. આપણા આત્માની પ્રગતિ એમાં છે. એટલે આપણે જ્ઞાન લેવું કે માહિતી લેવી આ પણ મહત્વનું છે. કારણ કે માહિતી તો અમુક સીમિત હોય છે. આખો દાડો આપણે સમાચાર જોઈએ તો દુનિયાના અહીંયા ધરતીકંપ થયો ને, અહીંયા વાવાઝોડું આવ્યું ને, અહીંયા વરસાદ થયો ને, અહીંયા આવું થયું ને, અહીંયા એટલા મરી ગયા ને, અહીંયા એક્સિડન્ટ, એમાં હાન પડી જાય તો બેચેની વધે. એને કીધું જાણે એને તાણે, કારણ કે એનું મન અશાંત થઈ જાય. જો કે હવે તો આપણે રીઢા થઈ ગયા નહીં. સવારમાં કે ફલાણી જગ્યાએ અહીંયા આગ લાગી, પાછા માણા હળગી ગયા અને પાછા હાથમાં ચા પીતો આરામથી માર બેઠો કે આમાં તો આવું જ છે. અને પેલા તો ગામમાં એક માણા મરી જતો હાઈકારો થઈ જતો, આખું ગામ વિચલિત થઈ જતું. અટાણે તો કેટલાય મરે અને કેટલાય જાય. મને જ લાગે જેમ દરિયામાં ઝાડ નાખે ને માછલા મરે એમ અટાણે માણસ મરે. માણસની કિંમત રહી નથી. ખરેખર આજે માણસ સસ્તો થયો ને વસ્તુ મોંઘી થઈ. હા, માણસની વેલ્યુ નહીં, કિંમત રહી નથી. આમ તો જોવા જઈએ ને તો આ બધાની પાછળ માણસ બંગલા વાળો, ગાડી વાળો, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, પદ, પ્રતિષ્ઠા, પાવર, પૈસો, એની કિંમત છે. બાકી માણસની કિંમત નથી. તો હવે આપણે દૂધ પાક બનાવવો તો ચોખા જોઈએ, ચારોલી, પિસ્તા, બદામ, એલચી, આ તે જાયફળ બધું નાખી દૂધ પાક સારો થાય. સાકર નાખો, ખાંડ નાખો, મીઠો થાય. પણ દૂધ જ ના હોય તો દૂધ પાક થાય ખરો? તો આ બંગલા, ગાડીઓ, પદ, પ્રતિષ્ઠા, પાવર, પૈસો બધું જ હોય, પણ માણસ જ ના હોય તો. એટલે નાનામાં નાના માણસની કિંમત છે. એટલે ભગવાને કીધું છે કે કીડીથી માંડીને હાથી સુધી કોઈ અહંકાર કરવાની જરૂર નથી. ચપટી માટીની ધૂળની પણ જરૂર પડે છે. કોઈ નકામું નથી. અહીંયા ભગવાને આપણને મોકલા છે ને, કોઈ નકામો નથી. ડોક્ટરની હોય નહીં જરૂર છે ને, દરજીની હોય નહીં જરૂર છે, મોચીની હોય નહીં જરૂર છે. એ વિના આપણા પગ સલામત ના રહે. કારણ દરેક વસ્તુની આ દુનિયામાં જરૂર છે. જેમ વાવવા વાળાની જરૂર છે, એમ નેદવા વાળાની જરૂર છે, એમ લણવા વાળાની જરૂર છે, એમ પાણી પાવા વાળાની જરૂર છે, એમ ધ્યાન રાખવા વાળાની જરૂર છે. ત્યારે અનાજ પાકે. એમનેમ તો પાકતું નથી. દરેક માણસ કોઈ વધારાનો નથી આ દુનિયામાં. ભગવાને એમનેમ આપણને મોકલા નથી. ઘણા એવું કે ને કે હવે તો અમે નિવૃત્ત થઈ ગયા, વધારાના થઈ ગયા, હવે તો ધૈડા કરીએ છીએ, ઓછા પૂરા કરીએ. એમ નથી.
આપણે એમાંથી નિવૃત્ત થયા. શેમાંથી? સંસારમાંથી, વ્યવહારમાંથી આપણે નિવૃત્ત થયા છે. પણ પ્રવૃત્ત, ભગવાન કે તું છેલ્લા શ્વાસ સુધી પ્રવૃત્ત જ રહેવાનો છો. તો પ્રવૃત્તિ પ્રભુની કરવાની. ભગવાને આપણને ટાઈમ આપ્યો છે. આ તો આપણે બોનસમાં જીવીએ, અને બોનસ તો સારી જગ્યાએ જ વપરાય. કંપનીમાં નોકરી કરતા હોય, પગાર આવે ને, એ તો બેનો હિસાબ કરીને બેઠા હોય, દૂધના, શાકભાજીના, આના તેના બધા ચૂકવવાના. પણ જ્યારે કંપનીમાં વરસમાં એકવાર બોનસ આવે, અને એ બોનસ ક્યાં વાપરવાનું? તો કે આપણે છોકરાને કપડાં લાવીશું, હા, માતાને નિવેદ કરશું, આપણે અહીંયા દર્શન કરવા જઈશું, એ રૂપિયામાં વપરાય આ બોનસ. તો આપણે શું છે, 50-60 વર્ષે પૂગ્યા ને એટલે છોકરા છોકરાઓનું કરે, છોકરીઓ છોકરીઓનું કરે, એ એના છોકરાઓનું કરે. હા, પછી આપણે હૂતું ને હૂતી બે વધ્યા. એ બોનસ ક્યાં વાપરવાનું? તો કે ભક્તિમાં, હા, દાન દક્ષિણ્યમાં, તપમાં, યજ્ઞમાં. આમાં આપણે જઈએ, આ આપણું બોનસ વપરાય. અને એટલે યાદ રાખવાનું કે આપણે જેના માટે દોડતા હતા 20 વર્ષથી માંડીને 60 વર્ષ સુધી જે દોડ કર્યું ને, એનું પરિણામ શું આવ્યું? આપણે કે ને દળી દળીને ઢાંકણીમાં ઉધરાયું. આમ તો એ આકરો શબ્દ છે હો, પણ ખરેખર આપણે હા દળી દળીને ઢાંકણીમાં ઉધરાયું એટલે આપણને ખબર નહોતી, ને આપણે ધડ કર્યું, અને દીકરી પરણાવી એટલે કે હાશ આપણે નવરા થઈ ગયા. ના કે હજી જીયાણું બાકી. જીયાણું કરી લીધું એટલે કે હવે આપણું પૂરું થઈ ગયું. ત્યાં સુધી છોકરી ધડ કરતી હોય, મારી માન્યા જઈ આવું, મારા બાપાન્યા જઈ આવું, મારી માન્યા જઈ આવું. પછી તો માં એમ કે ને બેટા રોકાતો, ના ના મારા છોકરા નિહાર બગડે. આ મહત્વનું છે. પછી કેવું છે, એના મૂળ ત્યાં જામી ગયા. એટલે આપણે સંસારને શું કીધું છે? વટવૃક્ષ. વટ એટલે વડલો. વટવૃક્ષમાં શું હોય? આંબામાં વડવાયું ન હોય, વડલામાં વડવાયું હોય. આ દીકરી છે ને એ વડવાય છે, અને જ્યાં વડવાય અડે ને ત્યાં બીજું થડ ઊભું થાય. હવે એ થડ પછી ખહે નહીં, તો દીકરી પછી પોતાના કુટુંબનું જોવે કે આપણું જોવે? એટલે એમ કે ને કે મારે મારા છોકરાનું જોવાનું, મારા ઘરનું જોવાનું. એટલે માને કે હવે હું ધક્કો નહીં. આ બધું ધ્યાન રાખવાનું. એ મામા કરતી હતી, પણ ક્યાં સુધી? જ્યાં સુધી એના બાળકો ન થયા ત્યાં સુધી. આ જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા. છોકરો પરણાવ્યો, વહુ લઈને વહી ગઈ. હા, છોકરો નો જાય, વહુ લઈને જ જાય. હા, તારી બાન કે. અને એ શું છે, ભમરી છે, રોજ આર મારે. એટલે 25 વર્ષનો થયો ત્યાં સુધી કઈ તારી માં તને સારી લાગતી હતી. પછી વહુ કે તારી માં ઠેકાણા વિના. તો કાઈ તારી વાત હાસી, ઠેકાણા વિના હતી એટલે 25 વર્ષનો કર્યો ને. પણ પછી શું કે હવ, એટલે ડોશી એમ કે અમને મૂકીને ક્યાં જાવ છો? એ કે હવ જુદા થયા ને અમે થાય, એમાં હું નવું. એટલે પછી સ્વીકાર લીધું. એ નોખા જાય. આમ તો ખરેખર નોખા પહેલેથી જ જવા દેવા જોઈએ છોકરાઓને. હા, તગડો નોખા એટલે એને ખબર પડે કે તાવડી પહેરવાના માગે હાડી કેટલી મહેનત છે. હવે અહીંયા પોતું કરવાનું, નોખું ઘર વહાવે તો પોતું કરવાનું જ છે. ન્યાય ઝાડુ મારવાનું, ન્યાય વાહણ ગાહવાના, અહીંયા વાહણ ગાહવાના. ને આમ જોવા જાવ ને આ તે નોખા કરી દેવાના. કોરોના વખતે અમારે ભેગા થઈ ગયા, જાતા નથી. બોલો, એ કે મજા છે ભેગામાં, કે કઈ ઉપાધિ ખરી નહીં, લેવા જવાનું નહીં, દેવા જવાનું. ઓલું તો કોઈ આવે તો ઘર આમ તેમ પડ્યું હોય તો ટીકાઈ કરે. અહીં ભેગા રહેતા હોય તો કે હવે હાથે છે કામ થઈ જાય. ખરેખર એક વખત મોકળા મૂકો ને તો સીધા થઈ જાય. પણ આપણે પકડીએ ને એમ જોર કરે. આપણે જેમ પકડીએ ને 2 માણા બાંધતા હોય ને એને નોખા પડાવો લ્યો. હા, નોખા પડાવો તો હામે પગ ભરાવે. મને મૂકી દો, કે હું જોઈ લઉં છું, મને મૂકી દો. અને હા, 2 ને રેઢા મેલ દઈએ ને એટલે કે જોઈ લે, હું તને પટતો જોઈ લે ને આ નવરો કર્યો લે. એમ કોઈ દી પકડાય નહીં. અને જેટલું આપણે બુદ્ધિમાં પકડ્યું છે ને એટલા દુઃખી થયા. તો બુદ્ધિમાં આવી વસ્તુ ન રાખતા ભગવાનને રાખીએ તો જેટલું બુદ્ધિમાં ભગવાન આવે ને એટલું મન શાંત થાય. મન અને બુદ્ધિ જયારે શાંત થાય ને એટલે આત્મા પવિત્ર થાય. તો આપણો અહમ ઓગળી જાય. અને અહમ ઓગળે ને, અભિમાન જાય ને એટલે આપણને બીજો હારો લાગે.
આપણને કેમ બીજો હારો લાગે? કારણ કે આપણને અહમ ઓગળ્યો ને તો જ બીજો હારો લાગે. કારણ કે અંગ્રેજીમાં તો અહમને આઈ કીધો છે ને, હું આઈ કેપિટલ ઊભો છે ને, આપણે આઈ લખીએ ને તો ઊભો લીટો જ છે ને. હા, હવે આઈ કેપિટલ એટલે હું એટલે અહમ એટલે અભિમાન. તો આ આઈ કેપિટલ છે, એને આડો પાડો દઈ. ઊભો છે, આડો પાડો. હવે હું અને તું, આઈ આડો પાડ્યો તો બ્રિજ બની ગયો, પુલ બની ગયો. હું અને તું અમે થઈ ગયા કે નહીં? હું વત્તા તું બરાબર અમે. આપણે અહીં ભેગા થઈએ છીએ ને, આપણી આ ભાષા છે. આપણે અહીં ભેગા થયા છે ને, એક નથી, અનેક છીએ. અને